જો ભાઈ દાનભાઈ ના હાથના ગાંઠિયા કેમ બને જો તમારે કરવાનું તેલ તો હોય આમાં શેડવી નાખે તા લઈ જાય બનાવે જો તમે ટ્રેક જો બનાવવાની જો કઈ ઘટે નહીં એવી ટ્રેક છે ભાઈ બનાવ જો વાહ ભાઈ વાહ ના અહીંયા અમારે ખાવાનું ચાલુ છે ગરમા ગરમ જો ગરમા. હાલો મિત્રો ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં ને મિત્રો આજે વ્યવસાય વાડીએ બધા મિત્રો ને આજે અમારે બનાવવાનું છે શું બનાવવાનું છે તમને ખબર છે અને શું બનાવવાનું છે આપણે વણેલા ફાફડા પાણીપુરી મંચુરિયન જે બનાવે હા ભાઈ તો બધું કહે છે તમારો ફેમસ શું છે ભાઈ ફાફડા વણેલા જલેબી પાણીપુરી આપણે તમારું ફેમસ આજે બનાવવાનું છે બનાવવાનું છે વણેલા ગાંઠિયા આજો મિત્રો આપણે બનાવવાના છે વણેલા ગાંઠિયા એના માટે તો બધો સામાન આવી ગયો છે બધા મિત્રો આવી ગયા છે સુલો જગી ગયો છે હવે મેકવાન છે બકડ્યું હવે આપણે કઈ હાલો મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો છે તમારે વણેલા ગાંઠિયા ખાવા હોય ફાફડા ખાવા હોય તો આપણી વાડે વિયાવો કેમ કે અમારે ભાઈ શિયાળામાં ઠંડી બહુ પડે એટલે અમારે ફાફડા અને ગાંઠિયા બનાવવાના તો અત્યારે તો અમારે આવી ગયા છે મિત્ર દાનભાઈ ને એ મસ્ત મજાના ફાફડા અને ગાંઠિયા બનાવે છે તો અત્યારે તો લોટ બાંધે છે અને કેવા બને ને ભાઈ તમને બતાવી આ વિડીયોમાં ખાવા હોય તો આવી જા ભાઈ ને બધા મિત્રો છે એટલે બહુ મજા આવશે ભાઈ એમ થયું ને ઈ બીજા પ્રોગ્રામ માં હોય તો અમે શું કરી કે ફાવે ને આમાં કાઈ ન હોય આમાં કાઈ હો આવે નહીં દાના લોટ બાંધતા જ આમ બીજું ન આવડે જામાં ખારણ અજમા નાખી દે બીજું શું નાખવાનું નો થાય ઓલા ગોટા આ મિક્સિંગ કરો તો ભાઈ અમારે વણેલા ગાંઠિયાનો લોટ મસ્ત મજાનો બંધાય છે જોવો તમારે કઈ ઘટે જ નહીં હો ભાઈ ખાવું હોય તો ને ભાઈ વણેલા ગાંઠિયા ખાવા હોય તો વૈયાવો ભાઈ લોટ ખાવો સુલો પણ જગી ગયો છે ને બધા મિત્રો આવી ગયા એટલે બહુ મજા આવશે તો બને કે ભાઈ નહીં વણેલા ગાંઠિયા બને ભાઈ ગાંઠિયા છે હા વણેલા ગાંઠિયા છે ભાઈ ઢોકળીનું શાક શું બનાવવાનું છે આપણે ઢોકળી નહીં ભાઈ વણેલા ગાંઠિયા બનાવવાના છે વણેલા કરના મેં કીધું શાક ના ફાકા છે ઢોકળી બનાવે નહીં ભાઈ વણેલા ગાંઠિયા બનાવવાના છે ને ફાફડા બનાવવાના છે મસ્ત મજાના જો તો એમ કરી ભાઈ જેના ખાવા હોય આવી જાઓ ભાઈ હા હાલો મળો ખાવા ઢોકળી હાલો ભાઈ લોટ બંધાઈ ગયો જો આવી રીતના લોટ બંધાણો છે ને આ મરચા છે ને હવે છે ને આપણે તેલ મેકવાનું છે તેલ બકડી દાના કમેક દે કે મસ્ત મજાના વણેલા ગાંઠિયા બનાવવાના છે એના માટે તો બધું રેડી થઈ ગયું છે લોટ ને બધું બંધાઈ ગયું છે ઘરે તો 700 પૂરું જોઈ જો ભાઈ તેલ મેકવાનું છે મસ્ત મજાનું અઢી વાગ્યા સુધી રીલો મેકલી હવે એલા ફોન ની બત્તી કેમ ચાલુ અરે 3 વાગે તો જાગો તમે કોણ તઈ કસા અને ગરમ ગરમ હા ભાઈ. ખેંચવાના છે તેલ નાખ્યું મસ્ત મજાનું બકડિયામાં વાતો કરજો એના કા તેલ થઈ રહે કે તેલ થઈ રહી ને લીટર તેલ છે ભાઈ રંગ દો મે પરંતુ 150 ગ્રામ ઘટેલો આ એવું છે સાગર ના ઘરની દુકાન છે કે બનેલા ના જોવું કાટો મારે ના એટલે બાટલા વજન હોય ને તા પોસો રાજ્ય બાટલા લાવ તો પાટલો લાવ તો બાટલા ઓર લઈ ના બસ 3 વાગે બાટલો હોય તો કરતા જાય ને નહીં ઓલો બાટલો ગરમા એ બા ગરમા ગરમ ફાફડા ખાવાના છે ગરમ ગરમ ખાવા ચાલુ વાંધો નહીં હાલો ઠંડી છે એટલે લાબરા જાવ સીધા વાંધો નહીં હાલો ગરમા ગરમ પેલા એ હવે તો પેલા વણેલા હા પેલા વણેલા ગાંઠિયા આપણા પાટલો આપ ભાઈ હાલો મિત્રો પાટલો આવી ગયો છે મસ્ત મજાનો અને પેલા છે ને વણેલા ગાંઠિયા બનાવવાના છે જોવો તમારે ખાવા દે હજી તો તેલ આવવા દે આ તેલ આવી ગયો હવે ગાંઠિયાના ફાફડા બનાવવાના છે જોરદાર હો ભાઈ અમારે અત્યારે તો છે ને પેલા ફાફડા નથી કરવા તો શું કરવાનું છે પેલા વણેલા વણેલા ખાવા વણેલા ખાઈ નાખે હાલો અંજવાળું સાગર સાગર તારે ઊભું થવું જોઈએ ભાઈ નાગરો નાગરો મન સાગરો એ દાનભાઈ શું કરે દાના કર તેલમાં હાથ નાખ્યો અહીંયા સીધો હું અંજવાળું કરી દઉં ઈ નાથી નહીં માં આ બાજુ નહીં એવું લાગે બહુ ની નાખતા હતા ના ના ઓ ખાલી એક બે ગાડા તમને મજા આવે એ જો આપ્યું વાહ દાનભાઈ વાહ તેલ ની આવે ઘડીમાં હા દાનભાઈ તેલ આવી ગયો ઘડીક તેલ લઈ આવે છે લાડુ બકડ્યું છે કે નહીં હા તેલ નહીં આવે એમ તો હા કેજો ને હું તો યાર ગોટી દે ના ઘડીક થમું આવી જાહાડી કાતો તેલ આવી જાય એટલે ભાઈ ગાંઠિયા ખાવાની મજા આવશે ગરમા ગરમ ગાંઠિયા આવી ગયો વણેલા ગાંઠિયા એ પાછા વાડી હો ભાઈ તેલ આવી ગયું હે હું વાત છે એવા ગાંઠિયું ખાય ખાય વાહ ભાઈ વાહ આ જેડીભાઈ હા મારા ઓલા કમેન્ટ છે ને આજે વાંચવાનો ટાઈમ નથી મળતો કેમ કે લોંગ વિડીયો બનાવું છું ફાફડાનો હું ગાંઠિયા ખાવા આવી જ જાવ ભાઈ એને ગાંઠિયા ખાવા આવી જાવ દાનભાઈ ના હાથના ગાંઠિયા ખાવા ભાઈ જો
જેને ખાવા હોય આવી જાવ તારે. ભજીયા બનાવ્યા નહીં ભાઈ, ભજીયા નથી, વણેલા ગાંઠિયા ને ફાફડા છે ભાઈ. જય માતાજી ભાઈ. ફાફડાનો પ્રોગ્રામ હો ભાઈ આજે. હાલો ભાઈ, તો ફાફડા મસ્ત મજાના બનાવ્યા છે, જો નાખે છે. વાહ દાનભાઈ વાહ. બહુ તેલ નો રાજો જો તમારે કેમ બાકી મીડિયમ જ હોય તેલ. આખો બગાડ્યું ભરાઈ ગયો ભાઈ. અરે આમ જો તો ખરા, કઈ ઘટે નહીં આવા બન્યા ફાફડા હો ભાઈ. ઓહ હા હા ભાઈ, લીંબુ ગોતો જવું પડે હોય તો. ભાઈ કાઢશું હેમાં આને. મિત્રો આવી રીતના વણેલા ગાંઠિયા બનાવે છે દાનભાઈ. જો તમારે મસ્ત મજાના ગાંઠિયા બનાવે, તમારે બનાવે તો કહેજો ને, આપણે વાડીએ ખાવા હોય તો વહી આવજો ભાઈ. જો બધાય ફરી જાવ. આ તો હવે ટૂંકું તેલ હોય, એમાં 2 લીટર હોય ને તો ગાય ખા બાર આવે કા બાર આવે ને બા તમારે આપણે એવું છે દાનભાઈ, તેલ લાવી પછી ખોટું પીડ્યું રહે, નક્કી ન આવે આપણે પ્રોગ્રામ નું. ન લેવરાવો. ઓહો તેલ આવી ગયો. હા એક પાછા દાના કાયરે હોય તો ઉપડી જાવ વીડી જાવ. અરે દાના કાન વિડીયો નાખેલા છે મેં, દાના કાંઈ આવતા ને. પાર્ટનર કરો બે કરો હાલો. તારે YouTube ની ચેનલ આલે ને દાનબેન ધંધો આલે. દાનભાઈ એકરા જેવું છે આપણે. હા આખી ભરાવા સુરત જઈને પછી કા સુરત જાવું છે ને ના થી ક્યાં બોલા પણ નાખજો. કડી હતું કે તમે અરે પણ તને એમ લાગે કે સારું ન કરવાનું. આ તેલ તો હોય આમાં શેડવી નાખે તા લઈ જાય કાસો લાગે સાહેબ તો આ થોડા ભઈ ગયા છે આ કોમેડી ખેસવાની હોય તારે રેડી છે. કેમ છે દાનભાઈ, રેડી ને? તો વાંધો નહીં. આ એક ઘણો નીકળી જાય એટલે ચાલુ કરી ના ગરમ ગરમ જ ભાવશે. હા ગરમા ગરમ જ આલે. ગરમા ગરમ જ ખાવાના છે, ઠંડીમાં ગરમા ગરમ જ ખાવાના હોય ભાઈ. થાળી આપો દે પક્કા ફેમસ કરવાના. એ મામા હા લાઈવ જોતો હોય ટાવર પકડાવે દે. હાલો લગી હાલો ભાઈ ચાલુ કરજો ભાઈ ગરમ ગરમ. ઓલો મસ હેઠા નાખજો તઈ થાળી લઈને કોક બેહી જા બધું. મસાક ડુંગળા આ ડબલા દે. અરે બે હવે ચાલુ કરજો મોળ નાખ પછી છે ને વાંધો નો હા ભાગો ઠીક ને સાગર રોલ બાજુ વઈ ખાવા ગાંઠિયા હવે. ટાવર બતાવે છે સાગર આપણે જ જવાનું થતું. મિત્રો મારે જો ભાઈ મરચા પણ કાઢી લીધા છે ને વણેલા ગાંઠિયા ખાવાના છે. જો ભાઈ આ બધા મિત્રો બેસી ગયા છે ને આપણે પણ છે ને ભાઈ ગરમા ગરમ ખાવાના છે ભાઈ. જો આમ તો બેસો ઓળાણ થઈ જાય ભાઈ બધા મિત્રો ગાંઠિયા ખાય છે, તમારે પણ ગાંઠિયા ખાવા હોય તો આવી જાવ ભાઈ. જો કેમ ઘનશ્યામભાઈ, કેમ ગાંઠિયા બીના? કાંઈ ઘટે નહીં હો. જગદીશભાઈ ગાંઠિયા કેમ બીના? કાઈ ઘટે નહીં હો. કસાભાઈ ગાંઠિયા કેમ બીના? સંજયભાઈ તો વાંધો નહીં ભાઈ, તમારે ખાવા હોય તો આવી જાવ. આવી રીતના ગાંઠિયા બને છે. જો ખોલ તો કસ. આવડે બનાવશું ભાઈ એમ જો ભાઈ દાનભાઈ ના હાથના ગાંઠિયા કેમ બને જો તમારે, કઈ ઘટે નહીં. જો માણન માર નાખો. આ શું છે એ ડુંગળી છે. ખાટો આવેલા હા. ટમેટાનો આવે. ધીરે ધીરે આમ તો ધીરે ધીરે મન ફેર જ બળવાનો હોય તો તમે પાંચ લેવર કામ ખાઈ જાવ તો હાલો આયા વણેલા પૂરા થઈ જાય તારે બેટા અટકી જા. ચાલુ તો ખાવાનું. એમ નહીં એ પક્કા બોલો પુરાણ વાડીએ છે કે પ્રોગ્રામ તો ન્યા તોય જો અનુભાઈ ના જ બનાવતા મિત્રો અમારા બધા ફાફડા બને છે, વણેલા ગાંઠિયા બની ગયા પછી ફાફડા મેકવાનું ચાલુ કરી દીધા. જો દાનભાઈ ના હાથના છે ને ભાઈ ગાંઠિયા ને ફાફડા કઈ ઘટે નહીં. આમ જો કેવી રીતના બનાવે, જો તમે ટ્રીક જો બનાવવાની. જો કઈ ઘટે નહીં એવી ટ્રીક છે ભાઈ બનાવવાની. જો વાહ ભાઈ વાહ. ના અહીંયા અમારે ખાવાનું ચાલુ છે ગરમા ગરમ. જો ગરમા ગરમ હો ભાઈ. ઓલા ઘનશ્યામભાઈ મરચું ખાયો ભાઈ, તીખું ન હોય મરચું. ઢીલા નહીં હો ભાઈ તીખું નથી. તીખું નથી, મને લાગ્યું તીખું મરચું. તીખું લાગ્યું ને એવું તો થાય ભાઈ થોડુંક. જો આ એક જ તીખું ન લાગ્યું આ અમારા ફાફડા બને. જો તમારે એક જ તીખું ભાઈ દાનભાઈ ને ઓલી ડુંગળી આપી તો. આ છે આમાં એક ડુંગળી હોય પછી આમ દામ બનાવી આ મારા હાથે ખારા ખારા મેં જવા દીધા. હાલે અને નમક વધારે નાખી દીધું. હવે હું છે ચટણી કરી દે. પેટમાં નાખ દેહો પાણી હવે ઈ પાપડા આવ્યા પાપડા ફાફડા આવ્યા. વાહ ભાઈ વાહ. ફાફડા ખાવા ભાઈ ઓલો ભાઈ કાન ફાફડા કાન ફાફડા. હાલો મરચા ખૂટી ગયા, મરચા નાખી દીધા. જો
પણ આવી મોજ તો તમે કરીને નાખો, અમારે ગામડામાં મોજ કરીને આવી, કેમ કે ભાઈ તાજું ખાવા મળે, મરચાં બધું ઘરનું છે. જોવો તમારે એ માં બળદા કરીને તૂટી જાવ આમને. હા આ જોઈ મહેશભાઈ નું માન. અમરભાઈ હા તમારું માન કેટલું છે? આ જોઈ 200 આવી જાય. 200 હોય કીધું તો છે આપણે. ફોડતા હોય બધાય જોવે. કંચનભાઈ ઊભા કેમ થઈ ગયા? ધરાઈ ગયા. હવે જગદીશભાઈ તમે નહીં ઊભા થતો, ખાવાના છે હજી તો, એટલે લાડ બધા બનાવવાના છે હજી. હા એમ ખાઓ ખાઓ કા દાનભાઈ. હા એમ માન રાખી થોડું. હા એમ આ છે ને મહેશભાઈ, હા આ પક્કાન ભાગના પડાઈ રહ્યો. પકાન ભાગના બહુ કેરી ભાઈ. નામ લેવું પડે ને કે દીરો કે હા. પકાન ભાગના એ મારી પાસે છે તો. ના ના હવે ના. બકડિયા હોત છે. એમાં મરચું ને હળદર એનું લાલ કર. પછી આપણે એમ લાગે આ પાકલ છે. વધારે ઈ વધારે એ ખમણી ના આપે ભાઈ, તેમી વાત આપે. બહુ લે કાસાનું જ હોય ને. અનપાક હોય તો મજા આવે. ખાઓ છો ઈ આને આવક આવે દનક કે ઈ ઓછું કહે. હાલો મિત્રો, અમારે ફાફડા ને ગાંઠિયા બની ગયા છે મસ્ત મજાના, ને આ સેલો ઘાણો છે ને ભાઈ બહુ બધા ખાધા. તો ભાઈ બહુ ખાધા ને ભાઈ તો જોઈ ખાય છે. જગદીશભાઈ બહુ ખાધા ને તમે? એલા મારું પેટ ફૂલી જાય. હા ને ઓલા ભાઈ ઘનશ્યામભાઈ તો હોઈ ગયા ગાંઠિયા ખાઈ ખાય, વધારે ખવાઈ ગયા. આ બધા તો ભાઈ અહીંયા હોઈ ગયા છે ખાઈ ખાઈને. જો બહુ ખવાઈ ગયો. વાહ ભાઈ વાહ. ભાઈ આપણે બહુ ખવાઈ ગયો ને હવે સેલો ઘાણો છે ને ભાઈ છે ને હવે વિડીયો ને બંધ કરી દઈએ, કેમ કે ભાઈ અમારો બધું કમ્પ્લીટ બની ગયો છે પ્રોગ્રામ. એ હજી સોસ પીડ્યો હશે.